લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ભૂગર્ભ ગટરના પાણી ઘરમાં ઘૂસ્યા. ધારી નગરપાલિકાની કામગીરી સામે લોકોમાં રોષ છે. ધારી નગરપાલિકા જ્યારથી અસ્તિત્વમાં આવી છે ત્યારથી લઈને આજ દિન સુધી વિવાદોમાં જ રહી છે. લોકોની મૂળભૂત સુવિધાઓ આપવામાં નગરપાલિકા સદંતર નિષ્ફળ ગઈ છે. કચરાની વાત હોય, ખુલ્લા ભૂગર્ભ ગટરના ઢાંકણાની વાત હોય કે ભૂગર્ભ ગટરની વાત હોય, ક્યારેય પણ નગરપાલિકા દ્વારા યોગ્ય કામગીરી થઈ ન હતી તેવા આક્ષેપો સ્થાનિકો કરી રહ્યા છે. ધારી નગરપાલિકાના કાર્યક્ષેત્રમાં આવતા હેમખેમડી પરા વિસ્તારમાંથી ભૂગર્ભ ગટરના પાણી લોકોના ઘરની અંદર ઘૂસી પહોંચતા લોકોનું જીવવાનું પણ હરામ થઈ ચૂક્યું છે. ત્યાંના સ્થાનિકોએ આ બાબતને લઈ રજૂઆતો પણ કરી છે, પરંતુ નગરપાલિકા દ્વારા આજ દિન સુધી કોઈ નક્કર કામગીરી થઈ ન હતી. આ બાબતને લઈ સ્થાનિક પત્રકારો દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસર ઊણ સાથે થયેલા ચર્ચા મુજબ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા જણાવેલ, હાલ અમારી નગરપાલિકા ખાતે સેટઅપ તેમજ મશીનરી પણ પૂરતા પ્રમાણમાં નથી, જેથી સ્થાનિકોની અપેક્ષા અનુસાર અમે કામગીરી કરી શકતા નથી. ટૂંક સમયમાં લોકોને માંગણી અનુસાર કાર્યવાહી કરવામાં આવશે. રિપોર્ટર ટીનુભાઈ લલિયા. મારું નામ ઈલાબેન છે. અમારા ઘરમાં પાણી બધાયનું અંદર આવે છે. અટાણે અમારા ચોકડીમાં એમનું પાણી ભર્યું છે અને અમે નાહી શકતા નથી. ટાણે પાણી જાય પછી અમે બધાને આવી અત્યારે ભર્યું છે અંદર ફળિયામ ચોકડીમાં અને અમે બંધ કરી દીધું. અમારે એક આ બંધ કરાવી દો એટલે તમારો ઉપકાર છે. બસ અમારે એટલું જોઈએ છે. મારું નામ દિનેશભાઈ, હિમખીડીપરામાં હું રહું છું. અમારે ગટરનો પ્રોબ્લેમ છે. અમે ઘણી વાર રજૂઆત કરી છે, કોઈ ધ્યાન દેતું નથી અમારામાં. અમે ગરીબ માણસ એવી હાવ ને ઘરે પાણી ઘરની અંદર કરી જાય છે. અમે જમવા બેવી તે અમારે વાસથી રહેવાતું નથી, બદબૂથી.